અમારે 11,000 રૂપિયા અને 51 રૂપિયા આપી રાંદેડા તળાવની નબળ નાયક મિત્રો અહીંયા પધાર્યા છે. 11,000 ને 51 રૂપિયા આપી અને મારા બાપ રાંદેડા તળાવના રખાની આરતી વધાવે છે. બાપ બધા તાળીથી વધાવી લો બાપ. આ 501 રૂપિયા આપી દાદા ગંગા દાદા તીર્થવાસીની વસ્તી મિત્રો હકેરા કુલ અને બગસરા વાળા દાદા ગંગા દાદાની આરતી વધાવે છે બાપ. આ ઘડી ઘડી બધા તાળી પાડો માની આરતી ઉતરે છે. ઘડી તાળી પાડજો બધા તાળી પાડજો આરતી ઉતરે છે વાલા. આ 151 રૂપિયા આપી અમારા હાર્દિકભાઈ ઝાલા દાદાની આરતી વધાવે છે. મિત્રો અત્યારે અમારા નિલેશભાઈ અર્પણ પધાર્યા છે અને આ માં ખોડિયાલમાંની ધજાનો પાવર એ એના ખર્ચે નાખી દેવાના. બધા તાળીથી વધાવી લેજો વાલા, બધા તાળીથી વધાવી લો. અમારે વોર્ડ નંબર 15 ના સંચાલક દિનેશભાઈ એરભાણ મિત્રો આ ગરીબ માણાને કાઈ પણ કામ પડશે ને મિત્રો કાળી રાતે એનું વસન છે, એની ઓફિસ ચાલુ છે ગરીબ માણસો માટે કે કોઈને કાઈ કામ પડે તો ઈ ખડા પગે ઊભા રહી અને તમારા કામ કરશે. બધા તાળીથી વધાવી લો બાપા. અમારા
લકીર જ જાણીતા મિત્રો અત્યારે એને માતાજી ઉપર ભાવ જોવો મિત્રો બે પૈકી અપંગ છે તોય માના દર્શન કરવા આવ્યા છે બે હાથે અપંગ છે તોય અને માં ભગવતી માં મેલડી વાઘોતર વાળી મેલડીની જય બોલાવશે વાલા એ માં ભગવતી સારે હાથ તમારી માથા રાખે લગી છે કે યાદ તી ઉતારું માની યાદ તી ઉતારું કે યાદ તી ઉતારું માની આરતી ઉતારું જય જય મેરી માં ઉતારું કે યાદ તી ઉતારું માની આરતી ઉતારું જાજી ખમાવાલા જાજી ખમાવાલા અમારું ખોડિયાલ મિત્ર મંડળ અમારું ખોડિયાલ મિત્ર મંડળ એ જાજી ખમાવાલા ખમાવાલા અમારા એક ખોડિયાલ મિત્ર મંડળ મિત્રો બધાય દાદાની આરતી વધાવવાની છે બધાય ભાવ થયો કેમ કે આ તો નબળ ભાગલો હતો એકથી આયા આ બસરા નાના નાના રોતા હતા કે અમારું કોઈ નથી મારા બાપ રખા પણ તેથી વાત કરી કે મારા બસરા રોમાં આ જગ્યાની માલપા 500 પાલવાડીનો લાવીને ઊભી ન રાખું તો તમને દાદા રખાને માં ખોડિયાને ખોઈતું લાગે તા ખોડિયાને ખોઈતું લાગે તા જાજી ખમાવાલા જાજી ખમાવાલા કે આરતી ઉતારું માની આરતી ઉતારું જય જય કરવી માત પુકારું કે આરતી ઉતારું માની આરતી ઉતારું સાચી ખમા મારી રાજ્ય સાચી ખમા બાપ આ 501 રૂપિયા આપી અને વાવડીના રખાદાતાની જય બોલાવશે બાપ
અમારા બિરજુભાઈ થાનિયા બેડી ભરાવાળા 501 રૂપિયા આપી મારા બાપ રખાની આરતી વધાવે છે ઘણી ખમા ભલા કે યાદથી ઉતારું દાદાજી યાદથી ઉતારું કે યાદથી ઉતારું દાદાજી આરતી મિત્રો જિલ્લા ગાર્ડન મિત્ર મંડળ પધાર્યું છે 1001 રૂપિયા આપી મારા જિલ્લા ગાર્ડનના રખા દાદાની આરતી વધાવે છે બાપ સોનાનું ડાકલું ને રૂપાની ખાણી કે સોનાનું ડાકલું ને રૂપાની ખાણી અરે તરે બેટી મારી નેલું માં આવતી નદી માં બગડે વેલી યાદ દિલના જગમગ એક રૂપિયા આપી અમારા જીવરાજભાઈ શેખલિયા ભગવતી માં રણની દેવી મારા બાપ જીતમાલની દેવીની જય બોલાવે છે વાલા અને બીજા 501 રૂપિયા આપી અમારા જીવરાજભાઈ શેખલિયા જિલ્લા ગાર્ડનના દાદા રખાની જય બોલાવે છે બાપ અમારા જયંતિભાઈ નારુભાઈ ભીડભીડિયા આ 551 રૂપિયા આપી મિત્રો માં ચાર ભાઈઓ માં ખોડિયાર મારો બાપ રખો મારી નાચની દેવીઓ અને રાજકોટની દેવીની ભાવથી જય બોલાવે છે બાપ આ મિત્રો અમારે જયંતિભાઈ નારુભાઈ ભીડભીડિયા આ દાદાનો મઠ છે ને મિત્રો 308 દી હાન ને હવાર મારા બાપ રખાની અને આ પાસે દેરા રે ને પાસે દેરાની ભક્તિ કરે છે આ બધું ખોડિયાલ મિત્ર મંડળ
એને સાપો પહેરાવી બધા એનું સ્વાગત કરે. બધા તાળી પાડી, બધા તાળી પાડજો, તાળીથી વધાવી લો બાપ. એ સોનાનું ડાકલું ને રૂપાને કાઢી સોનાનું ડાકલું ને રૂપાને કાઢી એ રખડે બેહીને મારી ખોડલમાં આવતી ખોડલમાં મટડે વેલી યાદ બધી મારી તાળીથી વધાવી લેજો અમારા જયંતિભાઈને. ખરેખર સેવા કરેલી કોઈની જાતિ નથી વાલા. એક દીવાને દિવે માતું કરતી અમારા રે ખોડલ માં કરતી અમારા એ સાચી ખમા મારા હથળિયા કોને બાપ. માં ખોડિયાર મારો બાપ રખો અને માં શારભાઈની ભાવથી જય બોલાવશે વાલા. આ 100 રૂપિયા આપી ગિલા કાઢેના રખા દાદાની જય બોલાવે વાલા. મારું જજવાડિયા કુળ નાથા દાદાની દેવી જય બોલાવવા.
આવજે એ જોજે મારી મોડનો અમારા કિશનભાઈ ઉમરેટિયા મિત્રો 5051 રૂપિયા આપી ઉપલેટાના દાદાની જય બોલાવશે બધા તાળથી વધાવી લેવાના બાપ જો કે મનની મનમાં નો રે મારા વાલા જગતમાં નાનું મળે પણ આવું ટાણું ન મળે મારો બાપ રખો તારે વાટ જોવે છે કે એક કડકો વાપરો અને મારી નાચના બસરાને ભૂખ્યા સગાડું જો ભૂખ્યા હોવા દઉં તો મને જિલ્લા ગાર્ડનના રખાને ખોઈટ્યું લાગે બાપ ખોઈટ્યું લાગે બાપ અમારા કલહણિયા કુળ માં મટુમાં માં વીરભાઈ માની જય બોલાવશે 451 રૂપિયા આપી મારું કલહણિયા કુળ ખમા વાલા ખમા વાલા ખમા આ તારી બંડી આ તારી બંડી આ આ 501 રૂપિયા આપી અમારા પ્રતાપભાઈ કલાડિયા મિત્રો ખીચડિયાના મારો બાપ રખો જેના ચારે હાથ એના બસરા માથે હોય એવા ખીચડિયાના રખા દાદા અને ભૈરવ દાદાના નામની જય બોલાવશે બાપ આ 201 રૂપિયા આપી અને કાળિયા દાદાની જય બોલાવશે વાલા એટલે હવે મિત્રો પંચના ભુવા મારી નાચના ભુવા છે બધા ભુવા પુડિયાર બધા આગળ સ્વાગત કરો પ્રથમ પહેલા આપણે દાદાના ભુવાને એના દર્શન કરવી